गाइस वेलकम बैक टू आवर न्यू व्लॉग। कैसे हो आप सब लोग? आई होप કે તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો। તો જય શ્રી રામ, જય માતાજી। ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ। તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર પણ કરો, જેથી એમને પણ વિડીયો પસંદ આવે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એમને પણ આવશે। તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ। બપોરનો વાગી ગયો છે 1, લંચનો ટાઈમ થઈ ગયો છે, પણ એની પહેલાં આપણે અંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરી આવીએ। તો અંશુભાઈ, સો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, તમને બધાને સાદર પ્રણામ। તો હું સ્કૂલેથી આવી ગયો છું, હવે ટ્યુશન જવાનો પણ સમય થઈ ગયો છે। તો ટ્યુશન જઈ પછી ટ્યુશનથી છૂટીને મળું જ છું તમને જલ્દી। ચાલો અંશુભાઈ મળે છે આપણને જલ્દી। તો પહેલાં અંશુને ટ્યુશન ડ્રોપ કરી આવે, પછી આપણે લંચ લપેટી લઈએ। પણ એની પહેલાં ભાઈ ઘરે છે જમવાનું આજે। હા, બની ગયા છે ગુલાબ જામુન। હે યંશુભાઈના ફેવરેટ છે, હે ને? વાહ ભાઈ વાહ। ચાલો યંશુભાઈનું ફેવરેટ વસ્તુ બની ગઈ છે, મેં બનાવી દીધી છે। તો પહેલાં યંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરી આવીએ, પછી મળીએ છીએ તમને બહુ જલ્દી। ગયા છે 4 અને પહોંચી ગયા છીએ ઘરે, ડીશને ચમચીને આ બધું લઈને। અને ઘરે આવી ગયા છે અમારા મોટા બેન। તો બેન સીતારામ। બસ મજામાં। હા, વાહ ભાઈ વાહ। જો જમવા આમંત્રણ આપ્યું છે, જમવા ને કામે લગાડી દીધા છે બેનને। બરાબર છે, બરાબર છે। જો તૈયારી બધી થઈ રહી છે, કેપ્સિકમ ફ્રાય થઈ રહ્યા છે, આલોકભાઈ ભાજી બનાવી રહ્યા છે। અને જો મસાલા પણ બધા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે, પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે, અને આ બધા મસાલા નાખવામાં આવશે। અને જો પુલાવ પણ સામે થઈ ગયા છે રેડી। તો હજુ તો પુલાવની અંદર બધું નાખવામાં આવશે, ખાલી બફાઈને રેડી થયા છે હળદરવાળા। અને આ બધા મસાલાના એડ થશે, ને આ મસાલા એડ થશે ને આ અને આમાં જ સ્વાદ છે, હે ને? સ્વાદ બધો આમાં જ છે ને, આંગળા ચટતા રહી જશે ને બધા, એમ ને? તો જો આ ભાજીની મોજ લેવાની છે પૂરેપૂરી, સમજ્યા? મસાલા બધા એડ થશે ને એટલે અહીંયાથી નીકળશે નહીં, સ્મેલ આવશે, બરાબર? તો હજુ આપણે આગળ થોડી પ્રોસેસ જોઈશું। અમારા બીજા બેન આવ્યા ને એને ધંધે લગાડી દીધા છે, ભાણક્યુને બધાને ધંધે લગાડી દીધા તમે તો મેડમજી। હા, થોડીક ઉધરસ ખાઈ લે। હા, એ તો આજે બધું છે ને જમવાનું, એટલે જેમાં પછી પાછું ચાલુ થઈ જાય। આજુબાજુ નાખીને જમાવ્યો છો મસાલો, આજે પુલાવ ભાતનો મસાલો છે, હે? જમાવ્યો છે જોરદાર, સ્મેલ આવે છે બહાર સુધી। આમ ઉપરથી હું આવતો હતો ને ત્યાં સ્મેલ આવતો, મેં કીધું ભાજી તમારું પત્ર એમ ને? હા, આજે જો ચાખીને પછી હું તમને બધાને હું કહીશ ચાખીને, બરાબર છે? જો જોરદાર બરાબર। આલોકભાઈને જો આટલી ગેરંટી છે, નો મજા આવે પૈસા પાછા, બાકી મજા આવે તો ઓર્ડર આપજો, અમે તમને કહેશું કે ભાઈ આ વસ્તુ જોરદાર છે, ઓર્ડર આપવા જેવું છે। જેવું હશે એવું કહેશું, નહીં મજા આવે તો એમ કહેશું ન મજા આવી, હે ને? આલોકભાઈને આ ફરસાણની દુકાન છે, બરાબર? જો, અને બધું ફરસાણ વ્યવસ્થિત તેલમાં અને ચોખ્ખું, બધું ટેસ્ટી વ્યવસ્થિત તેલમાં ચોખ્ખું બધી વસ્તુ બનાવે છે,
બરાબર. તો ગાંઠિયા, ફાફડી, સેવ છે, પછી મસાલા ફાફડી, તીખી ફાફડી છે, તીખા ગાંઠિયા છે, જાડા પોચા નરમ ગાંઠિયા છે, અને લાઈવ કેળાની વેફર પણ બનાવે છે. કેવડો, ચવાણું એવું પણ બનાવે છે. તો જે લોકોને સારું ખાવું છે ને એ અહીંયા આવે, અહીંયા મળી જશે તમને. હા, આપણે અહીંયા તેલ તેલનો લોટ બે વસ્તુ બનાવ્યા ઓપનમાં, જેને જોવું હોય તો જોઈ લેવાની શું. બરાબર. જોઈ 15 થી 20 દિવસ લઈને આપણે ફરસાણનો વાસ ન આવે, ગેરંટી આવે. બોલો, આટલી બધી ગેરંટી તમને ક્યાં મળે? કોઈ ફરસાણવાળા ન આવે. અને બધું ઓપન છે, ગમે ત્યારે જે જોવું હોય તે તમે આવીને જોઈ શકો છો. લઈ ગયા પછી ન ભાવે તો પાછું દઈ દેવાનું, પૈસા લઈ જવાના. બરાબર. લઈ ગયા પછી ફરસાણ ન ભાવે તો પાછું દઈ દેવાનું, પૈસા પૂરેપૂરા લઈ જવાનું. બોલો, જોયું ને? લઈ ગયા પછી નો મજા આવી, નો ફાવ્યું, પાછું આપી દેવાનું, પૈસા રિટર્ન, પૂરેપૂરા પૈસા રિટર્ન. આટલી ગેરંટી કોણ આપે? જેની ક્વોલિટી હોય ને એ જ આપે. તો એકવાર એક્સપિરિયન્સ કરો, આવો અહીંયા. એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ભાજી થઈ ગઈ છે રેડી, એકદમ ચટાકેદાર, લાલ લાલ. ઓલમોસ્ટ મહેમાન આવી ગયા છે, ખાલી ભાઈ ને 2 જણા જ બાકી છે. અમારે સાધુય આવી ગયા છે. બરાબર. તો મહેમાનોને મળીએ. ચાલો તમારી સાથે મળીએ. કેમ છે સાધુ? બસ મજામાં. મજામાં ને? જો દેવાંશુભાઈ, જો હે દેવાંશુભાઈ, કેમ લટકો છો? યંશુ નથી? હે જો હે ધમુભાઈ, કામ ચાલુ રહ્યું છે. આવી ગયા બધા મહેમાનો. સીતારામ કાકી કેમ છે? મજા છે ને? સારું છે ને? મહેમાન આવી ગયા બધા. અમારા ભાભી નવા છે આ વખતે. હા, એમ નહીં, અમારા વિડીયોમાં નવા છે એમ. હા, બાકી બધા તો હોય, જૂના થઈ ગયા બધા. હા, હા હા, હાય. મેરેજમાં કેવી મજા આવી ને? કુદાકા મારતી, આ એક જ કુદાકા મારતી દેખાણી છે એમાં. તુષા દીદી, હા. જો જરા દીદી, જરા દીદી. ચાલો, જેન્ટ્સ લોકો હવે ઉપર અગાસી પર બેઠા છે. બધાને આપણે અગાસી પર બેસાડવાના છે, ખુલ્લા ઠંડા વાતાવરણમાં. ઓપન ટેરેસ ડિનર કરવાના છે બધા. તો અમારા બનેવી લાલ છે, જો. અલા, નવા વરાજાભાઈ કેમ મૂંઝાઈ ગયા? હે, નવણે હાથ દઈને બેઠા. હે મિતુલભાઈ, વરાજા કેમ પૂછ જેવો તું? કાંઈ તકલીફ નથી ને? અંકિતભાઈ કેમ છે? મોટા ભાઈ બાકી છે. આમ જો, આમ હોવું જોઈએ. હે આરવભાઈ, જો આમ ખાઈ પીને આમ મોજમાં હોવા જોઈએ. જો ખાતે પીતે ઘરના, હો ભાઈ. તો હવે ભાઈને આવી જાય પછી બધાને બેસાડી દઈએ જમવા, ડિનર લેવા. તો મળીએ છીએ પાછા બહુ જલ્દી. ભાજી બની છે એકદમ લાલ ચટાકેદાર, સુપર. શબ્દો કહીએ. ચાલો, એક નંબર. બધા મહેમાનો બેસી ગયા છે જમવા, પંગત પાડીને. લેડીઝો બેસી ગઈ છે હવે જમવા. કેવી હતી ભાજી? કેવી બની? બસ મસ્ત ભાજી બની. જબરદસ્ત હતી. જબરદસ્ત. ઓર્ડર આપવા જેવો ને? તો ચટણી તો લાજવાબ બની. વાહ ભાઈ વાહ. જો હર્ષદભાઈ કહે છે જેવું હોય એવું કહે છે, તો બધા ઓર્ડર આપજો. તો કુમાર, ભાજી કેવી હતી? હે કુમાર, ભાજી કેવી હતી? સરસ હતી. ઓર્ડર આપવા જેવો. ભાજી કેમ હતી? મસ્ત થઈને એક નંબર.
સરસ હતી ને હા. તો તમારી શેરીમાં નવરાત્રિમાં એમાં ઓર્ડર આપજો. અમારી શેરીમાં તો પોતાના ખુદવાળા છે બધા. ખુદવાળા છે હા હા, તો ન હોય તો ઓર્ડર આપજો. બીજે કંઈક કોતર ઘરે આપશે. હા તો વાંધો નહીં. કઢી એક અપાય. નંબર કઢી હતી ફૂડ સલાડ જેવી મસ્તી. અપાય એવો ઓર્ડર અપાય એવી બનાવી હતી. એ ટોપ પુલાવમાં કાંઈ ના પૂછે એવું. લસણની ચટણી એવી. તો હવે બધા જમીને મહેમાન તો જતા રહ્યા જ, પણ અમે બધા ભાઈઓ બહેનો ને દીકરીઓ બધા બેઠા છીએ ગપસપ કરવા. તો સક્ષમ બાપુ બેહી ગયા છે. મેન મજા આ ગપસપની કાપડ. આવો ગપસપ મારો મચકા મારો કામ હવા ઉદાસ ટેરેસ પર બેસી ગયા છે બધા. ટેરેસ પર મજા આવે ને અત્યારે, થોડોક ઠંડો માહોલ લાગે. તો થોડી વાર ગપસપ ચાલશે. રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 12:30 વાગી ગયા છે, અને મહેમાન તો બધા જતા રહેતા, પણ અમે ભાઈ બહેનો અને અમારી દીકરીઓ બધા બેઠા હતા મસ્તી કરવા માટે, એટલે ગપશપ કરવા માટે, હસી મજાક કરવા માટે. પણ ભાજી મેં તમને બતાવ્યું, બધાએ બહુ જ વખાણી છે અને બહુ સારી બનાવી હતી. ઉપરથી લીલા લસણની ચટણી, તમને શું વાત કરું યાર, બહુ જોરદાર. બરાબર, તમારે ત્યાં કોઈ પ્રસંગ હોય, કોઈ પ્રોગ્રામ કરવાનો હોય, કોઈ ઓર્ડર હોય, નવરાત્રિ હોય યા તો શેરીનો કોઈ પ્રોગ્રામ હોય, તો તમે ઓર્ડર આપી શકો છો. ખરેખર મજા આવશે. અને બધા ઘરના હતા એટલે જેવું હતું એવું બધાએ કીધું છે. એટલે આપણે કોઈ બહારના મહેમાનોને નહોતું પૂછ્યું, કેમ કે બહારના મહેમાનો તો એમ જ કહે સારું હતું, જેવું હોય તેવું, પણ ખરાબ ના કહે. એટલે આપણે બધા ઘરના લોકોને જ પૂછ્યું, એટલે ઘરના જેવું હોય ને એવું કહે, એટલે બધાએ કીધું કે ના બહુ જોરદાર હતી. અને બધાએ ખાધું પણ એટલું. લગભગ 75 જણા હતા, પણ ભાજી બની હતી આપણે લગભગ 90 જણાની આસપાસ. બરાબર, છતાં થોડીક જ વધી છે, એટલી બધાએ ખાધી. બરાબર છે. પુલાવ પણ જોરદાર બનાવ્યા હતા. એમને કઢી વગર પુલાવ ખાવ ને તોય મજા આવે એવા બનાવ્યા. એટલે બહુ જ મજા આવી. હે અચ્છા, તમે નથી ખાધી આજે? બરાબર. તો આજે ઠંડી ભાજી અને ઉપરથી ઠંડી ભાખરી હોય ને એની આરે ઠંડી ભાજી તો ઓર મજા આવે. હે ને મેડમ? બીજા દિવસે એટલી ભાવે. હા, બહુ જ આજે પગ બહુ જ દુખી ગયા છે, કેમ કે ઉપર નીચે કંઈક ને કંઈક લેવા આવવાનું, પછી વાપવા જવાનું. અરે મેં કેટલી વખત ઉપર નીચે બધી વસ્તુ અંબાવવાનું, તો ઘણું બધું થકાઈ ગયું છે. એટલા દોડ્યા જો કોકને થઈને ડિઝાઇન કરી છે. टेटू पढ़ाया है मैडम जी ने. મફતમાં फ्री ऑफ कॉस्ट में अभी वो टेटू निकाल रहे हैं. નીકળે ને તો હવે બહુ થકાઈ ગયું છે, અને કાલે સન્ડે છે, પણ આપણે ઓફિસે કામ છે તો જવાનું છે, તો સુઈ જઈએ આપણે. થાક તો આવે કે પણ કામ તો પહેલા કરવું પડશે. પેલા વાસણ કોણ સડાવશે? તો હજી એને વાસણની પડી છે. વાસણની કામ પહેલા મેં કીધું વાસણ તું કાલ મૂકી દે, સાંજે ચડાવી દઈશું. બસ હેલ્પ કરાવીશ, હું હેલ્પ કરાવીશ. તો આજના માટે રાખીએ છીએ આટલું. હવે થાકી ગયા છીએ તો સૂઈ જઈએ. મળું છું તમને કાલે પાછો એક આવા જ ધમાકેદાર બ્લોગ સાથે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો, અને જો તમને પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.